લેતા રહીશું. સંધ્યા હવે 60 મિનિટથી પણ સમય ઓછો બચ્યો છે મતગણતરી શરૂ થવાને લઈને, અને ત્યારબાદની એક એક બેઠકની ખબર જે છે તે ન્યૂઝ 18 ગુજરાતી પર દર્શકો જોઈ શકશે. જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા, જે બેઠક તેઓ જોવા માંગતા હશે તે તમામ જોવા મળશે. બિલકુલ, પહેલા બેલેટ પેપરથી શરૂઆત થશે આ મતગણતરીની અને ત્યારબાદ ઈવીએમ ખુલશે. કારણ કે જે રીતે સિદ્ધાર્થભાઈએ પણ કહ્યું કે લઘુમતી વિસ્તારોમાં વધુ મતદાન થયું છે, લોકો વધારે બહાર નીકળ્યા છે. સવાલ એ છે કે આ વખતે ગરમીનો પારો હાઈ હતો તો પછી એ વિસ્તારના લોકોને કેમ ગરમી ન લાગી, બીજા વિસ્તારના લોકોને કેમ ગરમી લાગી, આવા સવાલો પણ ઊભા થયા હતા. સવાલ અહીંયા એ છે, ઘણા બધા મુદ્દાઓ છે જે મુદ્દા ઉપર આપણે ચર્ચા પણ કરવાની છે, કારણ કે દિવસ દરમિયાન એ મુદ્દાઓ હાવી રહેવાના છે જે મતદાન પહેલા હાવી થયા હતા. એટલે કે પ્રચારમાં જે મુદ્દાઓ હાવી હતા તેને લઈને જ આપણે આ સવાલો પણ કરવાના છે કે સિદ્ધાર્થભાઈ, જે રીતે નેતાઓએ, ઉમેદવારોએ સભાઓ ગજવી તો મતદાન કેમ એ પ્રકારે ન કરાવી શક્યા? સભાઓમાં તો કહેતા હતા કે આટલી ભીડ ઉમટી રહી છે, આટલી ભીડ ઉમટી રહી છે, ક્યાંક આપણને ખુરશીઓ ખાલી પણ જોવા મળી. સવાલ અહીંયા એ જ છે કે મતદાન કેન્દ્ર સુધી કેમ ન લાવી શક્યા? આટલું ઓછું મતદાન કેમ? ગરમી તો બધાને લાગવી જોઈએ. યુસુફ પઠાણનું સ્ટેટમેન્ટ હતું જ્યારે મતદાન કરવા આવ્યા ને, કે બંગાળમાં ટીએમસી લોકપ્રિય છે અને ગુજરાતમાં ભાજપ લોકપ્રિય છે. 50-60 વર્ષ સુધી કોઈ ઉખાડી ન શકે એવી વાત કરી એમણે. એટલે અને આ વખતનું કેવી પરિસ્થિતિ હતી કે એક બાજુ જુદા જુદા રાજ્યમાં ચૂંટણીઓ ચાલતી હતી, એટલે જે ટોપ નેતૃત્વ, શીર્ષસ્થ નેતૃત્વ હતું, એ કોંગ્રેસનું હોય, ભાજપ હોય કે કોઈ પણ પક્ષનું હોય, એ બધા રાજ્યોની ચૂંટણીમાં બિઝી હતા. એટલે આ વખતની સ્થાનિક ચૂંટણીઓમાં એવા કોઈ નેશનલ સ્ટાર પ્રચારક આવ્યા નહીં. અને જે પ્રમાણે સમય બદલાઈ રહ્યો છે, યુવા આગળ આવી રહ્યા છે, તો હવે લોકોને ચૂંટણીઓની સભામાં જવામાં રસ નથી. ક્યાંક ને ક્યાંક પરિસ્થિતિ એવી આવી ગઈ છે કે અમે તો ઠેર ઠેર જોયું છે કે જ્યાં મંડપો તાણ્યા હતા તો ત્યાં ભજીયાન, ચાન, કોફી બધું હતું, પણ કોઈ આવતું નહોતું સાંજના સમયે પણ. કારણ કે પરિસ્થિતિ એવી થઈ કે જે નારાજગી જોવા મળી ને, કે કોઈ પણ દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ, કોંગ્રેસની વાત થાય એટલા માટે નથી કારણ કે એમાં તો ઉમેદવારે સ્વબળે લડવાનું છે, કોઈ એમાં સ્ટાર પ્રચારક દેખાતો નહોતો. પણ આપણે ભારતીય જનતા પાર્ટીમાં તો મોદી સાહેબના ચહેરાથી મતો મળતા હોય છે. તો જે 60થી ઉપરના લોકોને જે ટિકિટ કાપવામાં આવી કે ટિકિટ ન આપવામાં આવી કે નો રિપીટ થિયરી હતી, એના લીધે જે જૂના જોગીઓ હતા ને એ લોકો ઇનએક્ટિવ થઈ ગયા, મહંત હશે. તો એવું સોસાયટી અને મહોલ્લામાં આપણે જઈશું ને તો એ દરેક લોકો સંમત થશે કે આ વખતે ચૂંટણી પ્રચારમાં જે સ્થાનિક નેતાગીરી હતી એ કમ્પેરેટિવલી ઓછી જોવા મળી. એટલે માટે રોકી રહ્યો છું કારણ કે શું એવી પરિસ્થિતિ હતી કે વિરોધનો પણ ડર હતો? કારણ કે જેટલી જગ્યાએ ગયા ત્યાં વિરોધનો ડર હતો, અને મોટા ભાગનું મતદાન ઓછું થવાનું શું એ કારણ છે કે જે લોકો કદાચ ભાજપ તરફી મતદાન કરવા માંગતા હતા તેઓ તેનાથી જ નારાજ હતા, એટલે મતદાન કરવા માટે જ ન ગયા? એવું બની શક્યું? હોઈ શકે. એનું કારણ એટલા માટે છે કે લોકોને આ સ્થાનિક મુદ્દાઓ જોઈએ છે. આપણે ચૂંટણી ઢંઢેરામાં જોઈએ ને, કોઈ પણ પક્ષનો હોય તો એમાં ખાસ કરીને શાસક પક્ષનો, તો એ ચૂંટણી ઢંઢેરામાં રાષ્ટ્રીય મુદ્દાઓ મૂકી દીધા. હવે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય તો પહેલા પન્ના ઉપર મારા સ્થાનિક મુદ્દા જોઈએ કે ભાઈ હવે સિદ્ધાર્થભાઈ એ મુદ્દા ઉપર આપણે આવીએ છીએ, પરંતુ મહીસાગરથી અમારા સંવાદદાતા જોડાયા છે અને મહીસાગરમાં મતદાન તો થઈ ગયું છે, પરિણામ પહેલા કયા પ્રકારની તૈયારીઓ? આજે અલગ અલગ જગ્યાએ મતગણતરી હાથ ધરાવવાની છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે લુણાવાડાના પીએન પંડ્યા કોલેજ, કે જ્યાં લુણાવાડાનું મતગણતરી અત્યારે હાથ ધરવામાં આવશે. હું દ્રશ્યો બતાવી રહ્યો છું કે પીએન પંડ્યા કોલેજ કે જ્યાં આજે મતગણતરી 9 વાગ્યાના સુમારે હાથ ધરવામાં આવશે. અલગ અલગ જગ્યા કહી શકાય કે મહીસાગર જિલ્લામાં 8 તાલુકાઓમાં અલગ અલગ મામલતદાર કચેરી હોય, સ્કૂલ હોય, બાલાસિંદોરમાં સ્કૂલમાં છે, અને જે સંતરામપુર છે ત્યાં આર્ટ્સ અને કોમર્સ કોલેજની અંદર જે મતગણતરી છે તે હાથ ધરવામાં આવનાર છે. દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે મતગણતરી હાથ ધરવામાં આવશે. અલગ અલગ જે વ્યવસ્થા છે તે તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે. 147 બેઠકો કહી શકાય તાલુકા પંચાયતની અને 28 બેઠકો જિલ્લા પંચાયતની કહી શકાય. તેનું ભાવિ આજે ઈવીએમમાં બંધ છે, ત્યારે 9 વાગ્યાના સુમારે મતગણતરી હાથ ધરવામાં આવશે અને ઈવીએમ ખુલશે એટલે કહી શકાય કે ઉમેદવારોનું આજે જે ભાવિ છે તે નક્કી થશે. નિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર.